આપણે જે પણ ડિજિટલ દુનિયાનો અનુભવ કરીએ છીએ, પછી એ ફોટા હોય, વિડીયો હોય કે ગીતો, આ બધું જ એક બહુ જ સરળ વિચાર પર બનેલું છે. તો ચાલો આજે આમાં જરા ઊંડા ઉતરીએ અને કમ્પ્યુટરની આ ગુપ્ત ભાષાને સમજવાની કોશિશ કરીએ. આ સમજણ માટેનો આપણો રસ્તો કંઈક આવો રહેશે. પહેલાં આપણે કમ્પ્યુટરની ગુપ્ત ભાષા શું છે એ જાણીશું. પછી એને સરળ બનાવવા માટે આપણે જે દશાંશ પદ્ધતિ રોજ વાપરીએ છીએ તેના પર એક નજર નાખીશું. ત્યાર પછી આપણે શીખીશું કે ફક્ત 0 અને 1થી ગણતરી કેવી રીતે થાય છે, અને છેલ્લે આપણે એ સમજીશું કે આ નાનકડી સિસ્ટમ આખી ડિજિટલ દુનિયાને કેવી રીતે ચલાવે છે. તો શરૂઆત કરીએ કમ્પ્યુટરની ગુપ્ત ભાષાથી. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે ગીતો, વિડીયો કે કોઈ પણ ડિજિટલ માહિતી જોઈએ છીએ જે આટલી જટિલ લાગે છે, એનો પાયો આટલો સરળ કેવી રીતે હોઈ શકે? સવાલ બહુ સીધો છે. એક સામાન્ય સ્વિચ જે ફક્ત ચાલુ કે બંધ થઈ શકે, એ આખી દુનિયાની માહિતીનો સંગ્રહ કેવી રીતે કરી શકે? આનો જવાબ જ કમ્પ્યુટિંગનો પાયો છે. એ સ્વિચની બે જ અવસ્થા છે, ચાલુ અથવા બંધ. બસ આટલું જ. તો જુઓ, એક બાજુ આપણી પાસે શું છે? ટેક્સ્ટ, ફોટા, આખાના આખા વિડીયોઝ, કેટલી બધી જટિલ માહિતી. પણ એ બધી જ વસ્તુઓનું મૂળ શું છે ખબર છે? ફક્ત 0 અને 1ની એક સરળ લાઈન. ખરેખર માનવામાં ન આવે એવી વાત છે, નહીં? અને આ સિસ્ટમનું નામ છે બાઇનરી. આ એક બેઝ 2 નંબર સિસ્ટમ છે. એનો સીધો મતલબ એ છે કે એમાં ફક્ત 2 જ પ્રતીકોનો ઉપયોગ થાય છે, 0 અને 1. લેટિનમાં બાયનો અર્થ જ 2 થાય છે, એટલે આ નામ પડ્યું છે. હવે આ 0 અને 1નો અર્થ શું? બહુ સરળ છે. કોમ્પ્યુટર માટે જ્યારે કોઈ વાયરમાં વીજળી પસાર થતી હોય ત્યારે એનો મતલબ છે 1, એટલે કે ચાલુ, અને જ્યારે વીજળી બંધ હોય ત્યારે એનો મતલબ છે 0, એટલે કે બંધ. બસ આ જ 2 સંકેતો પર બધું ચાલે છે. બાઇનરીને બરાબર સમજતા પહેલાં એક કામ કરીએ. ચાલો આપણે જે સિસ્ટમથી પહેલેથી જ પરિચિત છીએ, એટલે કે આપણી દશાંશ પદ્ધતિ, એના પર એક નજર નાખીએ. એક ઉદાહરણ લઈએ, જેમ કે 2003. આ નંબર આપણને બધાને ખબર છે, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ નંબર કેવી રીતે બનેલો છે? એની પાછળ એક માળખું છે જે બાઇનરી જેવું જ કામ કરે છે. આપણી દશાંશ પદ્ધતિ અને બાઇનરી બંનેને પોઝિશનલ નંબર સિસ્ટમ કહેવાય છે. આનો સીધો અર્થ એ છે કે કોઈપણ અંકનું મૂલ્ય એની જગ્યા પરથી નક્કી થાય છે. જેમ કે જમણી બાજુનો અંક એકમનું સ્થાન, એની બાજુનો દશકનું, અને એમ આગળ વધતું જાય છે. સારું, તો 2003ને બરાબર સમજીએ. 3 ક્યાં છે? છેક જમણી બાજુ, એટલે કે એકમના સ્થાન પર. ગણિતની ભાષામાં કહીએ તો 10ની 0 ઘાત. પછી 0 દશકના સ્થાન પર, બીજો 0 100ના સ્થાન પર, અને છેલ્લે 2 છેક 1000ના સ્થાન પર. મતલબ કે દરેક જગ્યાનું મૂલ્ય 10ના ગુણાંકમાં વધતું જાય છે. બસ આ જ લોજિક, આ જ સિદ્ધાંત હવે આપણે બાઇનરીમાં વાપરીશું. તો હવે ચાલો એ જ પોઝિશનલ સિસ્ટમનો તર્ક લઈએ. પણ આ વખતે આપણી પાસે 10 અંકો નથી, ફક્ત 0 અને 1 જ છે. આ સૌથી મહત્વનો ફેરફાર છે. દશાંશમાં આપણે 10ની ઘાત વાપરતા હતા, બાઇનરીમાં આપણે 2ની ઘાત વાપરીશું. એટલે કે સ્થાનના મૂલ્યો થશે 1, 2, 4, 8, 16 અને એમ બમણા થતા જશે. તો ચાલો જોઈએ કે આ પેટર્ન કેવી દેખાય છે. દશાંશ 0 એટલે બાઇનરીમાં 0000, 1 માટે તે 0001. હવે 2 માટે શું? આપણે એકમનું સ્થાન રીસેટ કરીને 2ના સ્થાન પર 1 મૂકીએ, એટલે કે 0010. અને 3 એટલે શું? 2 વત્તા 1, તો બાઇનરીમાં 0011. આ જ પેટર્ન આગળ ને આગળ ચાલતી રહે છે. સારું, તો હવે આપણે બંને સિસ્ટમના મૂળભૂત નિયમો સમજી ગયા છે. તો હવે સમય છે એ શીખવાનો કે કમ્પ્યુટરની ભાષા કેવી રીતે બોલવી અને એને આપણી ભાષામાં કેવી રીતે સમજવી. ચાલો એક બાઇનરી નંબર લઈએ, 1011. એને દશાંશમાં કેવી રીતે ફેરવીશું? આપણે દરેક અંકને એના સ્થાનના મૂલ્ય સાથે ગુણીશું. જમણી બાજુથી શરૂ કરીએ. પહેલો 1 એટલે 1 ગુણ્યા 1, બીજો 1 એટલે 1 ગુણ્યા 2, પછી 0 ગુણ્યા 4 અને છેલ્લે 1 ગુણ્યા 8. હવે આ બધાનો સરવાળો કરો. 8 વત્તા 0 વત્તા 2 વત્તા 1, જવાબ આવ્યો 11. જોયું કેટલું સરળ છે? ચાલો હવે ગાડી રિવર્સમાં લઈએ. દશાંશ નંબર 13 છે, એને બાઇનરીમાં ફેરવવો છે. કેવી રીતે કરીશું? સૌથી પહેલાં એ વિચારો
કે 13માં 2ની કઈ સૌથી મોટી ઘાત સમાઈ શકે? 16? ના, એ તો મોટું થઈ જાય. 8? હા, બરાબર. તો 8ના સ્થાન પર મૂકો 1. હવે 13માંથી 8 ગયા, બચ્યા કેટલા? 5. સારું, હવે 5માં 2ની સૌથી મોટી ઘાત કઈ? 4. તો 4ના સ્થાન પર પણ 1 મૂકી દો. 5માંથી 4 ગયા, બચ્યો 1. હવે શું 2 એમાં સમાશે? ના, તો 2ના સ્થાન પર 0. અને છેલ્લે 1 બચ્યો, તો એકમના સ્થાન પર 1. લો, થઈ ગયું 1101. આ જ છે 13નો બાઇનરી કોડ. તો આ બધી મગજમારી શા માટે? આ 0 અને 1ની રમત આટલી બધી મહત્વની કેમ છે? એ એક નાના બેટથી શરૂ થઈને આખા ડિજિટલ બ્રહ્માંડને કેવી રીતે શક્તિ આપે છે? જુઓ, દરેક બાઇનરી અંક 0 કે 1 ને બીટ કહેવાય છે. આ સૌથી નાનો એકમ છે. પણ જ્યારે આપણે આવા 8 બિટ્સને એક સાથે ભેગા કરીએ છીએ ત્યારે બને છે એક બાઇટ. અને આ બાઇટ જ કમ્પ્યુટર ડેટાનો મૂળભૂત પાયાનો પથ્થર છે. આ બાઇટ્સ છે જે અક્ષરો, નંબરો, ફોટાના પિક્સેલ્સ અને અવાજના તરંગો જેવી દરેક વસ્તુને રજૂ કરવા માટે ભેગા થાય છે. મૂળભૂત રીતે કહીએ તો કમ્પ્યુટર પર જે કંઈ પણ દેખાય છે કે સંભળાય છે તે બીજું કંઈ નહીં પણ આવા લાખો કરોડો બાઇટ્સની એક લાંબી શૃંખલા છે. અને આ બાઇટ્સની સંખ્યા બહુ જ ઝડપથી વધે છે. 1 કિલોબાઇટ એટલે લગભગ 1000 બાઇટ્સ. 1 મેગાબાઇટ એટલે લગભગ 10 લાખ બાઇટ્સ. અને પછી આવે છે ગીગાબાઇટ, ટેરાબાઇટ. આ સરળ ચાલુ બંધ સિસ્ટમ કેટલી બધી માહિતી સાચવી શકે છે તેનો આ પુરાવો છે. અને આ એક સનાતન સત્ય છે. ભલે આપણે ગમે તેટલી એડવાન્સ પ્રોગ્રામિંગ ભાષાઓ બનાવી લઈએ, પણ છેક અંદરના સ્તરે હાર્ડવેરના લેવલ પર દરેક કમ્પ્યુટર ફક્ત અને ફક્ત બાઇનરીની જ ભાષા સમજે છે અને બોલે છે. તો અંતે આપણે શું સમજ્યા? આખી જટિલ ડિજિટલ દુનિયાનો પાયો ફક્ત 2 જ અવસ્થાઓ ઉપર ટકેલો છે: ચાલુ અને બંધ, 1 અને 0. અને આ આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો આપણી બધી જ ડિજિટલ રચનાઓ આટલા સરળ હા-નાના જવાબો પર આધારિત છે, તો પછી આપણી સર્જનાત્મકતા અને આપણી જટિલ વિચારસરણીની સીમાઓ શું છે? ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.